નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ગોળીય રેસાઓ વિશે જોયું, બરાબર. પછી ગોળીય રેસાઓ વડે રચાતા પ્રતિબિંબો જોયા, વક્રીભવન જોયું, વક્રીભવનાંક વિશે જોયું. હવે આપણે ગોળીય લેન્સ વિશે જોવાનું છે. ગોળીય લેન્સ વિશે આપણે ભણવાનું છે. તો મિત્રો, જેમ આપણે ગોળીય રેસાઓ વિશે ભણ્યા એ જ રીતે આપણે લેન્સ વડે ભણવાનું છે. હવે ગોળીય રેસાઓ કેવા હતા? અપારદર્શક, બરાબર. પાછળની બાજુ કલર કરેલો, એની અંદર પરાવર્તન થતું, બરાબર. હવે આની અંદર શું થાય છે? વક્રીભવન થાય છે મોસ્ટ ઓફ. પારદર્શક હોય લેન્સ, બરાબર. તો પહેલા તો લેન્સ એટલે શું એ આપણે જોઈએ. તો જુઓ, લેન્સ એક અથવા બંને વક્ર સપાટીઓ વડે ઘેરાતા પારદર્શક માધ્યમને લેન્સ કહે છે. હવે મિત્રો, ગોળીય અરીસાની અંદર આપણે જોયું કે ગોળીય અરીસાની અંદર બે પ્રકારના અરીસાઓ હતા, એક બહિર્ગોળ અરીસો અને એક અંતર્ગોળ અરીસો. તો આ લેન્સની અંદર પણ એવું છે. લેન્સની અંદર બે પ્રકારના લેન્સ છે. એક છે બહિર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ. તો બહિર્ગોળ લેન્સ કોને કહેવાય? તો જુઓ, જે લેન્સની બંને સપાટીઓ, બંને વક્ર સપાટીઓ બહારની તરફ ઉપસેલી હોય તેને શું કહેવાય? બહિર્ગોળ લેન્સ કહે છે. અથવા અભિસારી લેન્સ કહે છે. આકૃતિ દ્વારા સમજીએ તો આ છે બહિર્ગોળ લેન્સ. મિત્રો, અહીં સ્પષ્ટપણે આપણને દેખાય છે કે બહિર્ગોળ લેન્સની અંદર આ જે કિનારીઓ વાળો ભાગ છે કેવો છે? પાતળો છે, અને વચ્ચે કેવો છે? ઉપસેલો છે. તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ, એટલે આ જે વક્ર સપાટીઓ છે બહારની બાજુ કેવી છે? ઉપસેલી છે, માટે એને શું કહેવાય? બહિર્ગોળ લેન્સ કહેવાય. અથવા તેને અભિસારી લેન્સ. હવે અભિસારી લેન્સ કેમ કહેવાય? તો આ જે બહિર્ગોળ લેન્સ છે એ વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી અને શું કરે છે? અભિસરણ કરે છે. એટલે લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત કરે છે, અથવા તેને શું કહેવાય? અભિસરણ કરે છે. અભિસરણ કરે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે? અભિસારી લેન્સ કહેવામાં આવે છે, બરાબર. હવે આપણે બીજું જોઈએ, અંતર્ગોળ લેન્સ. તો અંતર્ગોળ લેન્સ એટલે શું? તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ વળેલી હોય તેને અંતર્ગોળ લેન્સ કહે છે. હવે અંતર્ગોળ લેન્સની અંદર કેવું હોય? બંને સપાટીઓ અંદરની તરફ વળેલી હોય, બરાબર. આ થઈ ગયો અંતર્ગોળ લેન્સ, બરાબર. હવે આની અંદર કેવું છે? અંતર્ગોળ લેન્સ અને બીજું શું કહેવાય છે? આને અપસારી લેન્સ. અથવા બરાબર. હવે આને અપસારી લેન્સ કેમ કહેવામાં આવે છે? પહેલા તો અહીં તમને સ્પષ્ટપણે દેખાય છે કે એની કિનારી વાળો ભાગ જાડો છે, જ્યારે વચ્ચેનો ભાગ કેવો છે? એકદમ પાતળો છે.
તો જે લેન્સની બંને વક્ર સપાટીઓ અંદરની તરફ એટલે આ અંદરની તરફ વળેલી છે માટે એને શું કહેવામાં આવે છે અંતર્ગોળ લેન્સ કહેવામાં આવે હવે બીજું શું કહેવાય છે અપસારી લેન્સ તો અપસારી લેન્સ કેમ કહેવાય છે કેમ કે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો બરાબર એનો અંતર્ગોળ લેન્સ શું કરે છે અપસરણ કરે છે બરાબર મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થતો હોય એવો ભાસ થાય છે આપણને જે અપસરણ કરે છે માટે એને શું કહેવામાં આવે છે અપસારી લેન્સ કહેવામાં આવે છે બરાબર તો આ છે કે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ હવે મિત્રો નેક્સ્ટ આપણે આવે છે જેમ આપણે ભૂલ્ય અરીસાની અંદર અરીસાના ભાગો જોઈએ કે વક્રતા કેન્દ્ર છે પછી મુખ્ય અક્ષ છે બરાબર એ બધા ભાગો જોયા એમ આપણે અંતર્ગોળ લેન્સની અંદર પણ લેન્સના ભાગો જોવાના છે તો જોઈએ આપણે તો જો કયા ભાગ હોય તો પહેલું તો વક્રતા કેન્દ્ર પછી બીજું છે મુખ્ય અક્ષ પછી ત્રીજું શું આવે તો પ્રકાશીય કેન્દ્ર પછી આવશે મુખ્ય કેન્દ્ર બરાબર પછી આવશે કેન્દ્ર લંબાઈ બરાબર આટલા ભાગો આવશે વક્રતા ત્રિજ્યા આવશે લેન્સનું મુખ વક્રતા ત્રિજ્યા પછી આવશે લેન્સનું મુખ બરાબર પ્રકાશીય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર કેન્દ્ર લંબાઈ જો મિત્રો આ જે લેન્સ છે એ લેન્સના ભાગો છે લેન્સના ભાગો અથવા તો પદ બરાબર તો અહીં પહેલું છે વક્રતા કેન્દ્ર તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો જો આપણે દોરીએ બહિર્ગોળ લેન્સ બરાબર તો પહેલા તો વક્રતા કેન્દ્ર કોને કહેવાય તો લેન્સની જે વક્ર સપાટી હવે આ જે લેન્સ છે એની વક્ર સપાટી જે ગોળાનો એક ભાગ હોય જે પારદર્શક ગોળો હવે આ જે લેન્સ છે ને એ શામાંથી બને છે આપણને ખબર છે તો પારદર્શક ગોળામાંથી બને છે બરાબર આ પારદર્શક ગોળો ધારો કે હોય જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય એના કેન્દ્રને શું કહેવામાં આવે છે ધારો કે આ એનું કેન્દ્ર છે આ પારદર્શક ગોળો છે આ એનું કેન્દ્ર છે બરાબર તો એના કેન્દ્રને શું કહેવામાં આવે છે વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે બરાબર હવે આ જે લેન્સ છે ને જે બે ગોળાઓમાંથી બનેલો હોય જે બે પારદર્શક ગોળાઓમાંથી બનેલો હોય એ ગોળાના કેન્દ્રોને શું કહેવામાં આવે છે એનું વક્રતા કેન્દ્ર બરાબર હવે આ જે વક્ર સપાટી છે એ આ પારદર્શક ગોળામાંથી બનેલી છે અને આ જે વક્ર સપાટી છે એ આ પારદર્શક ગોળામાંથી બનેલી છે તો આ પારદર્શક ગોળો છે બરાબર તો એનું કેન્દ્ર ક્યાં છે આ તો એના આપણે C1 નામ આપીશું હવે લેન્સ ને છે ને બે વક્રતા કેન્દ્ર હોય આ જે વક્ર સપાટી છે એનું વક્રતા કેન્દ્ર કયું તો આ બરાબર પછી બીજું આ જે વક્ર સપાટી છે એનું વક્રતા કેન્દ્ર કયું તો આ C1 અને C2 બરાબર તો આ થઈ ગયા એના વક્રતા કેન્દ્ર થઈ ગયા પછી બીજું આવે છે મુખ્ય અક્ષ તો મુખ્ય અક્ષ કોને કહેવાય તો લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખા બરાબર આપણે કલ્પના કરવાની છે કે આવી રેખા હોય બરાબર તે કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે યાદ રાખજો બરાબર લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય મુખ્ય અક્ષ કહેવાય યાદ ધ્યાન આપજો બીજી લેન્સના વક્રતા કેન્દ્રો C1 અને C2 માંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવે છે મુખ્ય અક્ષ કહેવામાં આવે છે
બરાબર. તો આ થઈ ગયું મુખ્ય અક્ષ. પછી આવે છે પ્રકાશીય કેન્દ્ર. તો પ્રકાશીય કેન્દ્ર કોને કહેવાય? તો આ લેન્સ છે, બરાબર. તો એ લેન્સનું મધ્યબિંદુ કયું? તો આ રીતનું મધ્યબિંદુ. તેને શું કહેવામાં આવે છે? પ્રકાશીય કેન્દ્ર કહેવામાં આવે છે, બરાબર. પછી બીજું છે મુખ્ય કેન્દ્ર. શું આવે? મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર કયું? તો જુઓ, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન થઈ જે બિંદુએ કેન્દ્રિત થાય એને શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. યાદ રાખજો, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? તો વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે, એટલે બહિર્ગોળ લેન્સ વડે વક્રીભવન થઈ અને જે બિંદુએ કેન્દ્રિત થાય એ બિંદુને શું કહેવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. હવે આ બહિર્ગોળ લેન્સ છે. હવે અંતર્ગોળ લેન્સ ની અંદર કેવું હોય? તો અપસરણ થાય છે. એ તમને ખબર છે. આ રીતે. તો આને મુખ્ય કેન્દ્ર F કહેવામાં આવે છે. બે મુખ્ય કેન્દ્રો હોય છે, F1 અને F2. તો આનું નામ આપીએ F1, આનું નામ આપીએ આપણે F2. પછી આવે છે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? તો મુખ્ય કેન્દ્ર F અને પ્રકાશીય કેન્દ્ર O વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય, બરાબર. પછી આવે છે વક્રતા ત્રિજ્યા, બરાબર. તો લેન્સની જે વક્ર સપાટી છે, આ જે લેન્સ છે એની વક્ર સપાટી, બરાબર, જે પારદર્શક ગોળાનો ભાગ હોય એ ગોળાની ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે. યાદ રાખજો, વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો લેન્સની વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય એ પારદર્શક ગોળાની ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા કહેવાય. તો આ જે પારદર્શક ગોળો છે, બરાબર, એ પારદર્શક ગોળોની વક્ર સપાટી કઈ? તો આ, બરાબર. હવે આ પારદર્શક ગોળાની ત્રિજ્યા કેટલી થાય? તો આટલી ત્રિજ્યા થાય. તે ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા કહેવામાં આવે છે, બરાબર. હવે લેન્સનું મુખ કોને કહેવાય? તો આ જે લેન્સ છે, આ લેન્સ તમને દેખાય છે, એ લેન્સનો જે વ્યાસ હોય એ વ્યાસને શું કહેવામાં આવશે? લેન્સનું મુખ કહેવામાં આવશે. આપણે એને m વડે દર્શાવીશું, અથવા તો m ડેશ n ડેશ જે રીતે દર્શાવવું હોય એ રીતે, બરાબર. તો મિત્રો આ થઈ ગયા લેન્સના ભાગો, બરાબર. કયા ભાગો છે? યાદ રાખવું જોઈએ તમને. વક્રતા કેન્દ્ર, મુખ્ય અક્ષ, પ્રકાશીય કેન્દ્ર, લેન્સનું મુખ, વક્રતા ત્રિજ્યા, મુખ્ય કેન્દ્ર અને કેન્દ્ર લંબાઈ, બરાબર. ઓકે. તો હવે નેક્સ્ટ આપણે જોઈએ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. હવે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો જોતા પહેલા આપણે જેમ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની અંદર જોયું તો આપણે કિરણાકૃતિઓ, તો એ જ રીતે લેન્સ વડે રચાતા પ્રતિબિંબો જોતા પહેલા આપણે ત્રણ મુખ્ય કિરણાકૃતિ જોવાની છે. જો એ કિરણાકૃતિઓ તમને આવડશે તો લેન્સ વડે રચાતા પ્રતિબિંબો તમને સહેલાઈથી આવડી જશે, બરાબર. તો એ જોઈએ આપણે. તો પહેલું છે કિરણ 1. તો જો પહેલી કિરણાકૃતિ જોઈએ આપણે, તો આપણે દોરી દઈએ આ બહિર્ગોળ લેન્સ. આને કહેવાય મુખ્ય અક્ષ, આ પ્રકાશીય કેન્દ્ર O, આ દર્પણ મુખ M, લેન્સનું મુખ M અને N, બરાબર. આ થશે C1 અને C2, બરાબર. હવે આ કયો લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. હવે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એ લેન્સ વડે વક્રીભવન થઈ લેન્સની બીજી બાજુએ કેન્દ્રિત થાય છે, બરાબર. ક્યાં કેન્દ્રિત થાય છે? તો F2 પર કેન્દ્રિત થાય છે. યાદ રાખવાનું, આ F1 F2 પર કેન્દ્રિત થાય છે. આ કિરણાકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આ બહિર્ગોળ લેન્સ માટે જોયું. હવે અંતર્ગોળ લેન્સની અંદર કેવું હોય? ધ્યાન આપજો.
આ પ્રકાશીય કેન્દ્ર O C1 C2 F1 F2 આ છે એ મુખ્ય કેન્દ્ર, આ વક્રતા કેન્દ્ર, બરાબર. હવે વસ્તુ પરથી આવતું પ્રકાશનું કિરણ, હવે આ જે છે ને અનંત અંતરેથી આવતું પ્રકાશનું કિરણ છે, તો એ શું થશે? અપસરણ થશે. અપસરણ થાય એટલે મુખ્ય કેન્દ્ર F ઉપર કેન્દ્રિત થશે, બરાબર. તો આ કિરણ 1 આ પહેલી કિરણાકૃતિ તમારા બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે ખાસ યાદ રાખવાનું છે. પછી બીજું કિરણ આવે છે આપણે કિરણ 2. પ્રકાશીય કેન્દ્ર O, લેન્સ નું MN, વક્રતા કેન્દ્રો C1 અને C2, મુખ્ય કેન્દ્ર F1 અને F2, બરાબર. હવે વસ્તુમાંથી આવતું પ્રકાશનું કિરણ F1 માંથી પસાર થઈ લેન્સ વડે વક્રીભવન થઈ અને મુખ્ય અક્ષની સમાંતરે શું થશે? નિર્ગમન થશે, બરાબર. પછી અંતર્ગોળ લેન્સની અંદર કેવું હોય તો ધ્યાન આપજો. આ N પ્રકાશીય કેન્દ્ર O, વક્રતા કેન્દ્ર C1 અને C2, મુખ્ય કેન્દ્ર F1 F2, બરાબર. હવે આની અંદર કેવું છે તો મુખ્ય કેન્દ્ર F2 ની દિશામાં આવતું કિરણ એ લેન્સ વડે વક્રીભવન થઈ અને મુખ્ય અક્ષની સમાંતર શું થશે? એનું નિર્ગમન થશે. શું થશે? એનું નિર્ગમન થશે, બરાબર. ધ્યાન આપવાનું આ રીતે. પછી આવશે પ્રકાશ કિરણ 3. હવે આ એકદમ ઈઝી છે. બરાબર. કિરણ 3 ની અંદર M N O C1 C2, મુખ્ય કેન્દ્ર F1 F2, બરાબર. હવે પ્રકાશીય કેન્દ્ર O માંથી વસ્તુ પરથી આવતું કિરણ પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થાય એટલે શું થાય? સીધું પસાર થઈ જશે. એ જ રીતે અંતર્ગોળ લેન્સની અંદર એક પ્રકારની પરિસ્થિતિ થશે. O M N C1 C2 F1 F2. હવે અંતર્ગોળ લેન્સની અંદર શું થશે? પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું કિરણ સીધું શું થઈ જશે? પસાર થઈ જશે. અરે તો મિત્રો આ કિરણ 1, કિરણ 2 અને કિરણ 3. હવે આ જે કિરણાકૃતિ આપણે દોરી બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ માટે, તો આ આકૃતિ તમારે ખાસ યાદ રાખવાની છે. જો આ આકૃતિ તમને આવડશે તો જ લેન્સ વડે રચાતા પ્રતિબિંબોની આકૃતિ એ તમને આવડશે, નહીતર આ નવગણ આવડે નહીં. તો પહેલા આ ખાસ તમારે દોરી એક આકૃતિ તમે 5-5 વખત દોરજો તો મગજની અંદર બેસશે, બરાબર. આપણે જોઈએ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. જોઈએ મિત્રો પહેલી આકૃતિ. હવે અહીં આપણે બહિર્ગોળ લેન્સ લઈએ છીએ, તો બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો લઈએ છીએ. તો પહેલા વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોઈ લઈએ.
વસ્તુનું સ્થાન અનંત અંતરે, બરાબર. તો જુઓ C1 C2 F1 F2 એમ અને બરાબર. હવે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય તો વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો એ શું થાય છે, લેન્સ વડે વક્રીભવન થઈ અને લેન્સની બીજી તરફ એટલે કે જમણી બાજુ બરાબર ક્યાં કેન્દ્રિત થાય છે, તો F2 પર કેન્દ્રિત થાય છે. બરાબર. હવે આની અંદર આપણને પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે, તો વસ્તુની વિરુદ્ધ બાજુએ મુખ્ય કેન્દ્ર F ઉપર. મુખ્ય કેન્દ્ર F, બરાબર. હવે વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, બરાબર. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, મિત્રો અહીં જે આપણને પ્રતિબિંબ મળે છે તો એ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે વિચારો તમે. તો કેવો હશે, વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું, બરાબર. હવે પ્રતિબિંબનું પરિમાણ એટલે કે માપ તો કેવું હશે, અત્યંત નાનું અથવા તો બિંદુવત, બરાબર. તો આ જે લેખીણ આકૃતિ, આ આકૃતિઓ તમે 5 વખત દોરજો તો તમને મગજની અંદર બેસશે, બરાબર. હવે બીજું જોઈએ આપણે વસ્તુનું સ્થાન, તો 2F1 થી થોડે દૂર F1 થી થોડે દૂર, તો એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે, તો જોઈએ પ્રકાશીય કેન્દ્ર O, લેન્સનું મુખ MN, બરાબર. હવે આ 2F1 આ છે 2F2, બરાબર. ધ્યાન આપજો. હવે આપણને પ્રતિબિંબ ક્યાં મળશે, તો F2 અને 2F2 ની વચ્ચે, બરાબર. મિત્રો આ 2F2 એટલે શું દર્શાવે છે, આ F1 છે, બરાબર. આટલું અંતર એટલે 2F1, બરાબર. અને આ છે F2 છે, બરાબર. હવે વસ્તુનું સ્થાન ક્યાં છે, તો 2F2 થી થોડે દૂર એટલે કે અહીં વસ્તુનું સ્થાન છે. તો શું થશે, વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો લેન્સ વડે વક્રીભવન થઈ અને શું થાય છે, આ રીતે પસાર થશે, બરાબર. બીજું એક કિરણ લઈએ તો ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે, F2 અને 2F2, બરાબર.
અહીં આકૃતિ વ્યવસ્થિત માપ લઈને દોરશો તો આવશે, નહીતર આવશે નહીં. O N N આ દર્શાવીશું F1 આટલું ને આટલું, F2 પછી અહીં આવશે 2F1, અહીં આવશે 2F2. બરાબર. હવે આપણે વસ્તુ મૂકવાની છે 2F2 થી થોડે દૂર મૂકીશું. બરાબર. બીજું જે કિરણ છે એ આ રીતે પસાર થશે. બરાબર. તો અહીં આપણે પ્રતિબિંબ ક્યાં મળશે? વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 અને 2F2 ની વચ્ચે. આ F2 અને 2F2 ની વચ્ચે. જો પ્રતિબિંબનું સ્થાન F2 અને 2F2 ની વચ્ચે. હવે પ્રતિબિંબનું પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. પછી એનું પરિમાણ, તો પરિમાણ કેવું હશે? વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજી આકૃતિ. હવે અહીં વસ્તુનું સ્થાન 2F1 ઉપર હોય ત્યારે વસ્તુનું સ્થાન 2F1 પર. બરાબર. તો વસ્તુનું સ્થાન આપણે 2F1 ઉપર હોય તો એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો જોઈએ. પ્રકાશીય કેન્દ્ર O M N. બરાબર. હવે અહીં આપણે F1 લઈશું, અહીં આપણે લઈશું 2F1, અહીં આપણે લઈશું F2 અને અહીં લઈશું આપણે 2F2. બરાબર. હવે એ વસ્તુનું સ્થાન 2F ઉપર હોય, બરાબર, 2F1 ઉપર હોય એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો જોઈએ. તો આપણને વસ્તુનું સ્થાન 2F2 પર મળશે. અરે સોરી, પ્રતિબિંબનું સ્થાન. તો પ્રતિબિંબનું સ્થાન વસ્તુની વિરુદ્ધ બાજુએ 2F2 પર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? પ્રતિબિંબ પ્રકાર તો વાસ્તવિક
અને ઉલટું. પછી એનું પરિમાણ, તો પરિમાણ કેવું હશે? વસ્તુના કદ જેટલું. બરાબર. હવે આપણે મિત્રો ચોથી આકૃતિ જોઈએ. તો જુઓ, ચોથી આકૃતિ જોઈએ આપણે. તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર હોય તો વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર હોય તો અહીં ધ્યાન આપજો મિત્રો. હવે અહીં અનંત અંતરે આવતું પ્રકાશનું કિરણ એ વક્રીભવન થઈ F2 પર કેન્દ્રિત થાય છે. હવે આપણે અહીં મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુ મૂકી દઈએ, તેનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે? અનંત અંતરે મળશે. ક્યાં મળશે? અનંત અંતરે મળશે. તો જો અહીં આપણે વસ્તુનું સ્થાન F1 અને 2F1 પર મૂકીએ. વસ્તુનું સ્થાન F1 અને તો એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? તો જુઓ, પ્રકાશીય કેન્દ્ર O M N બરાબર. આ મુખ્ય કેન્દ્ર થશે F 2F1, મુખ્ય કેન્દ્ર F2 2F2. હવે આપણે F1 અને 2F1 ની વચ્ચે વસ્તુ મૂકીએ તો એનો પ્રતિબિંબ આપણને ક્યાં મળે છે? જુઓ, વસ્તુનું સ્થાન આપણને મળશે 2F2 થી દૂર. અરે સોરી, પ્રતિબિંબનું સ્થાન. પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો 2F2 થી થોડે દૂર. અપ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું. પરિમાણ કેવું હશે આનું? તો વસ્તુ કરતા મોટું. બરાબર. હવે આપણે જોઈએ નેક્સ્ટ આકૃતિ. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર. જોઈએ એ વખતે આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે? પ્રકાશીય કેન્દ્ર O M N F1 F2 2F1 2F2. હવે આપણે વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકીએ તો એ વખતે આપણને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો જોઈએ, અનંત અંતરે મળશે. ક્યાં મળશે? અનંત અંતરે મળશે. જુઓ, પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે
પ્રતિબિંબનો પ્રકાર તો કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. બરાબર, પ્રતિબિંબનો પ્રકાર કયો છે? વાસ્તવિક અને ઉલટું. અને એનું પરિમાણ વસ્તુ કરતા અનેક ગણું મોટું. બરાબર. હવે મિત્રો લાસ્ટ આકૃતિ આપણે આવે છે